અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ અને ભરૂચ એલસીબી પોલીસે મોબાઈલ ચોરીની શંકા યુવકની હત્યામાં વધુ 2 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરીની શંકાએ 5 ઇસમોએ રિક્ષામાં યુવકનું રિક્ષામાં અપહરણ કરી માયાવંશી સ્મશાન પાસે માર મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા। પોલીસે જીતાલી ગામ ખાતે રહેતા અને મૂળ એમપીના લાલુરામ દોહરેને અને જૂની કોલોની ખાતે રહેતા ઉદલસિંહ દોહરે નામના 2 રિક્ષા ચાલકની અટકાયત કરી હતી, જ્યારે મોહિત દોહરે અને તેમના જીજાજી અને તેના મિત્રને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। તે દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસે અને ભરૂચ એલસીબી પોલીસની ટીમ બનાવી તપાસ શરૂ કરતા મળેલી માહિતીના આધારે દિલ્હી ખાતેથી ફરાર મધ્યપ્રદેશના મોહિત વિરેન્દ્ર દોહરે અને સુકેન્દ્ર શ્યામસિંહ જાટવની ધરપકડ કરી હતી અને 2 રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।